નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે આપણે એક નવા અને રોમાંચક ટ્રેક પર જઈએ છીએ. ઈશાલગઢનું ટ્રેકિંગ એ કુદરત સાથે જોડવાનો અને નવી ઉર્જા અનુભવવાનો એક સરસ રસ્તો છે. તો ચાલો આ ટ્રેકની શરૂઆત કરીએ અને આ સ્થાનની સુંદરતાને નજીકથી માણીએ. સૌથી પહેલા વાત કરીએ કે અહીં પહોંચવું કેવી રીતે. જો તમે મુંબઈથી આવી રહ્યા છો તો ઈશાલગઢનું અંતર લગભગ 60 કિલોમીટર છે અને પુણેથી 100 કિલોમીટર. બંને જગ્યાએથી ટ્રાવેલ કરવું ખૂબ સરળ છે. જો તમે પ્રાઇવેટ વ્હીકલથી નથી આવી રહ્યા તો તમે નજીકના રેલવે સ્ટેશન કરજત પર ઉતરી શકો છો. અહીંથી તમને શેરિંગ જીપ, એસટી બસ, પ્રાઇવેટ ઓટો દ્વારા બેઝ ગામ ઈશારવાડી સુધી પહોંચી શકો છો. હવે આપણે ઈશાલવાડી ગામથી ટ્રેક શરૂ કરી રહ્યા છે. આજનો ટ્રેક થોડો ચેલેન્જિંગ છે પણ તે એડવેન્ચર માટે પરફેક્ટ છે. હવે આપણો ટ્રેક શરૂ થઈ ગયો છે. અહીંનો રસ્તો થોડો સ્ટીફ છે પણ રસ્તામાં તમને મળશે સુંદર ફૂલો, ગ્રીનરી અને ઘણા પ્રકારના પક્ષીઓ. આ બધું તમને ટ્રેકિંગ કરતી વખતે એક અલગ જ એનર્જી આપે છે. थोड़ा सा भी हाइट पे चढ़ के आप मेरे पीछे देख सकते हो, ये मोरबे डैम दिख रहा है और हमें सनराइज भी मिल गया. ચાલતા ચાલતા તમને એ પણ લાગશે કે અહીંની હવા કેટલી ફ્રેશ છે. આ બધું તમને એક નેચરલ ડિટોક્સ જેવું લાગશે. અગર તમે અહીંયા વરસાદમાં આવશો તો તમને ફૂલ ઓન ગ્રીનરી દેખાશે. થોડું રિસ્કી भी થઈ જાય. અમે અત્યારે અહીંયા ડિસેમ્બરમાં વિઝિટ કર્યું છે. वो देखो भावेश और हमारे कुछ साथी आगे बढ़ रहे. ટ્રેક પર નીકળતા પહેલા ખાતરી કરો કે તમે બધું પેક કરી લીધું છે. પાણીની બોટલ, નાસ્તો અને કમ્ફર્ટેબલ શૂઝ. ટ્રેક પર હાઇડ્રેશન ખૂબ જ મહત્વનું છે અને ખાવાનું લેવાનું ભૂલશો નહીં. આ કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજના શાસનકાળમાં એક વોચ ટાવર તરીકે કામ કરતો હતો. એવું માનવામાં આવે છે કે નેતાજી પાલકર, જે શિવાજી મહારાજના સેનાપતિ હતા, અહીંના જ નિવાસી હતા. અહીંની વાતો સાંભળીને તમને ખ્યાલ આવશે કે આ જગ્યા કેટલી મહત્વની હતી. હવે અમે ઈશાલગઢની કાફી નજીક આવી ગયા છીએ. ઈશાલગઢ દેખાઈ રહ્યું છે અને જે નીચે રસ્તો છે ને એ ચાલીને અમે પાછળની સાઈડથી હવે ઉપર ચડવાનું છે. અને મારી આ સાઈડ જે અત્યારે વેધર તો ક્લિયર નથી પણ અહીંયા માથેરાન છે જેથી 40 કિલોમીટર દૂર છે. ઘાસના કારણે અહીંયા દેખાઈ નથી રહ્યું. આ સાઈડ પૂરી ખાઈ છે.
જેમ જેમ તમે ઊંચાઈ પર પહોંચો છો વાદળો તમારી આજુબાજુ હોય છે જે તમને એક અદ્ભુત અનુભવ કરાવે છે. જ્યારે તમે કિલ્લાના શિખર પર પહોંચો છો ત્યારે જે નજારો તમારી સામે હોય છે જે તમારી બધી થકાવટ ભૂલાવી દે છે. નીચે વેલીનો નજારો, આકાશમાં ઉડતા વાદળો અને દૂર દૂર સુધી ફેલાયેલી પહાડીઓ, આ બધું તમારી આત્માને સ્પર્શી જાય છે. મિત્રો અમે પહોંચી ગયા ઈશાલગઢ. મારી પાછળ જ ઈશાલગઢ છે. હવે અહીંયા થોડું વ્યૂનો મજા લઈ રહ્યા છે, થોડો આરામ કરી રહ્યા છે. એપ્રોક્સ 2 કલાક લાગ્યા અમને. હવે અહીંયાથી આખું મોરબે ડેમ ક્લીન દેખાઈ રહ્યું છે. સામે માથેરાનનો પીક છે અને અગર આપણે અહીંયાથી નીચે ઉતરીને સામેની સાઈડ જશું તો એ પ્રબલગઢ છે. અગર પ્રબલગઢ બી જવું હોય તો ત્યાંથી બેક સાઈડથી આપણે નીચે ઉતરી શકીએ. જો તમે તમારું વીકેન્ડ યાદગાર બનાવવા માંગો છો તો ઈશાલગઢ ટ્રેક તમારી લિસ્ટમાં હોવો જોઈએ. આ ફક્ત એક ટ્રેક નથી પણ એક અનુભવ છે જે તમારા દિલમાં હંમેશા માટે રહેશે. આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. જો તમે ઈશાલગઢની મુલાકાત લીધી હોય તો તમારા અનુભવો અમારી સાથે શેર કરો અને જો આ ટ્રેક નથી કર્યો તો તમારી ટ્રાવેલિંગ લિસ્ટમાં આ જરૂર એડ કરો. ચાલો મળીએ આગલા વ્લોગમાં. ત્યાં સુધી ખુશ રહો અને ટ્રાવેલ કરતા રહો. હવે અમે નીચે આવી ગયા છીએ. ફ્રેશ થઈને હવે 10 મિનિટમાં નીકળશું. મળીએ હવે બીજા વિડીયોમાં.